નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભુજમાંથી 16 લાખની શંકાસ્પદ ચલણી નોટ સાથે ઝડપાઈ મહિલા। પશ્ચિમ કચ્છ એલસીબીએ સ્વામિનારાયણ મંદિરમાંથી પકડી મહિલા। મહિલા પાસેથી 12.5 લાખની મળી 2000ની નવી નોટ। કચ્છના 45 કિલોમીટરની ક્રીક સરહદમાં થશે ટેકનોલોજીથી પેટ્રોલિંગ। सीमा सुरक्षा दळना संख्याबळमां कराशे वधारो। नड़ा बेटने टूरिस्ट पॉइंट तरीके विकसाववा नेम। માંડવીના મોટી રાયણમાં 8 વર્ષીય બાળા પર દુષ્કર્મ। સાવકા પિતાએ જ પુત્રી પર ગુજારી હેવાનિયત। છેલ્લા 2 વર્ષથી શોષણ કરતા આરોપીની અટક। કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારો થયા સ્પષ્ટ। સરપંચ પદે 1539 ઉમેદવારો લડશે ચૂંટણી। 470 ગ્રામ પંચાયતોમાં 7042 સભ્યો મેદાને। ને કચ્છમાં ફરીથી ઠંડીના પ્રમાણમાં થયો વધારો। નલિયા 11.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં મોખરે। ઠારના મારથી કચ્છનું જનજીવન ઠૂંઠવાયું। પશ્ચિમ કચ્છ એલસીબીએ એક મહિલાને ₹16,13,000ની શંકાસ્પદ ચલણી નોટ સાથે ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે। એક તરફ નોટબંધીને કારણે લોકો 1000-2000 રૂપિયા માટે પણ લાઇનમાં ઊભા રહે ત્યારે પોલીસે મહિલાને માતબર રકમ સાથે ઝડપી પાડતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ JM આલને બાતમી મળી હતી કે એક મહિલા પોતાની એક્ટિવામાં માતબર રકમની ચલણી નોટોનો જથ્થો લઈને નીકળી રહી છે અને કમિશનથી નોટો એક્સચેન્જ કરવાની કોશિશમાં છે। ત્યારે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસનો સ્ટાફ વોચમાં હતો। ભુજના સ્વામિનારાયણ મંદિર પાસેથી પૈસા લઈને નીકળનાર મહિલાને પકડવા એલસીબીએ પીઆઈ YB ગોહિલ સહિતનો સ્ટાફ વોચમાં હતો। ત્યારે બાતમી મુજબની એક્ટિવા પર આવેલી મહિલાએ સ્વામિનારાયણ મંદિરમાં જઈને પાર્કિંગમાં ગાડી પાર્ક કરતાની સાથે જ પોલીસે તેને અટકાવી હતી। મહિલાની પૂછતાછ કરતા તેનું નામ દક્ષાબેન મનીષ હિંમતલાલ જોશી હોવાનું જાણવા મળ્યું હતું। મહિલાના વ્હીકલની તપાસ કરતા તેમાંથી 16,13,000ની ચલણી નોટ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। મહિલા પાસેથી મળેલી ચલણી નોટોમાં 12,60,000 રૂપિયાની 630 નંગ 2000ના દરની નવી નોટ, ₹500ના દરની નવી ચલણી નોટ, 100 રૂપિયાના દરની 3,236 નોટ, 50ના દરની 188 નોટ, 20ના દરની 256 તેમજ 10 રૂપિયાની 1,288 નોટ મળી આવી હતી, જેની કુલ રકમ 16,13,000 રૂપિયા કબજે કરાયા હતા। પોલીસને આશંકા છે કે આટલી મોટી રકમ ચોરી કે છળકપટથી મેળવવામાં આવી છે, સાથે જ કમિશનથી એક્સચેન્જ કરવાની સાજિશ હોવાનું પણ પોલીસનું માનવું છે। જો કે હાલ પોલીસે આરોપી મહિલા દક્ષાબેન મનીષ જોશીને ઝડપીને પૂછતાછ હાથ ધરી છે। રોજ બાતમી આધારે હકીકત મળેલી કે એક બેન એક્ટિવા લઈ અને નવી ચલણી નોટો છે એ એક્સચેન્જ કરવા માટે આવી રહ્યા છે, જેથી બાતમી આધારે પંચો રૂબરૂ એમને એક્ટિવામાં આવી રહ્યા છે। એ બાતમી આધારે સ્વામિનારાયણ મંદિર પાસે આવતા પાર્કિંગમાં પાર્ક કરેલ અને પંચો રૂબરૂ એમને પૂછતા તો એમની પાસે પર્સમાં અલગ અલગ 2000ની નવી નોટ, 500ની, 100ની, 50ની, 20ની, 10ની એમ કુલ ₹16,13,000ની નોટો મળી આવેલ છે। જે બાબત એમને પૂછતા તો કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી। એ નોટો શું કરવાના હતા, એ કોઈ એક્સચેન્જ કરવા માટે કે આવવાના હતા, એ બાબત એમની તપાસ હાલ ચાલી રહી છે। અને આ બાબતે અમે વધુ પૂછપરછ માટે અને ઇન્ક્વાયરી માટે ઇન્કમટેક્સને પણ જાણ કરી અને આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિકમાં અત્યારે દક્ષાબેનને પૂછપરછ કરતાં પોતે આ નોટ પોતાની પાસે બીજા જે આવેલી છે એની તપાસ ચાલુ છે। ક્યાંથી કઈ રીતના આવી એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ત્યારબાદ ઇન્કમટેક્સની જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અલગ અલગને દરની મળી છે। 2000ના દરની 630 નોટ મળી છે, 500ના દરની 4 નોટ મળી છે, 100ના દરની 3226 નોટ મળી છે, 50ના દરની 188 નોટ મળી છે, 20ના દરની 256 નોટ મળી છે અને 10ના દરની 1288 નોટ મળી, કુલ 16,13,000ની નોટો મળેલ છે। ઇંગ્લિશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા બુટલેગરને પશ્ચિમ કચ્છ પોલીસે પાસા હેઠળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। આરોપીની પાસાની દરખાસ્ત જિલ્લા કલેક્ટરે મંજૂર કરતા તેને જૂનાગઢ જેલમાં ધકેલાશે। ભુજના મહાવીરનગરમાં રહેતા આરોપી મૌલિક નરેન્દ્ર ગોર વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરાઈ હતી। આરોપી ઇંગ્લિશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી। કલેક્ટર પાસાની દરખાસ્ત મંજૂર કરતા આરોપીની પાસા તળે અટકાયત કરીને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે। આજરોજ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ આરોપી મૌલિક નરેન્દ્ર ગોર
જે અલગ અલગ પ્રોહિબિશનના ગુનાઓ પકડાયેલા જેની પાસાની પ્રપોઝલ તૈયાર કરી અને મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને એની પ્રપોઝલ મોકલતા એસપી સાહેબના માર્ગદર્શન સુપરવિઝન નીચે ટીમો દ્વારા એનું પાસાનું વોરંટ આજે ઇસ્યુ કરતા એની આજરોજ મૌલિક નરેન્દ્રભાઈ ગોરની પાસાના હુકમ તળે ધરપકડ કરી અને જૂનાગઢ જેલ મોકલવાની તજવીજ કરેલ છે. ગુજરાત ફ્રન્ટિયર બીએસએફના વડા કે શર્મા 2 દિવસીય કચ્છ મુલાકાતે આવ્યા હતા, જેમાં આજે બીએસએફના સેક્ટર હેડક્વાર્ટર ખાતે સૈનિક સંમેલન યોજીને જવાનોને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જવાનોના પ્રશ્નો અંગેની ચર્ચા પણ કરી હતી. ઉપરાંત પત્રકારો સાથેની વિસ્તૃત વાતચીતમાં કચ્છની સરહદ અંગે વિગતવાર પરામર્શ કર્યો હતો. કચ્છની મુલાકાતે આવેલા ગુજરાત ફ્રન્ટિયરના ડીજી કે શર્માએ જણાવ્યું હતું કે કચ્છની સરહદ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડીજી બન્યા બાદ તેમની આ સામાન્ય વિઝિટ હોવાનું તેમણે કહ્યું હતું. વધુમાં એક મહત્વની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે કચ્છની 45 કિલોમીટરની બોર્ડર ક્રીક અને દલદલ ધરાવતી સરહદ છે, જ્યાં ફેન્સિંગ કરવું શક્ય નથી. તેથી આ 45 કિલોમીટરની બોર્ડર પર પેટ્રોલિંગ માટેની આધુનિક સુવિધાઓ વિકસાવવાના પાયલોટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાનું તેમણે કહ્યું હતું. કચ્છની બોર્ડરમાં મોટાભાગનું ફેન્સિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, પણ જ્યાં કામ થઈ શકે તેમ નથી ત્યાં અન્ય રીતે આધુનિક સાધનોની સરહદની સુરક્ષા વધારીને સીલ કરવામાં આવશે. देखिए, जो यहाँ का टिपिकल टेरेन है उसमें टेक्नोलॉजी का ज़्यादा यूज़ होगा, ये हमने माना है. और आपकी जानकारी के लिए इस क्षेत्र में भी एक पायलट प्रोजेक्ट लगभग 45 किलोमीटर का चलाए जाने की प्रस्ताव है MHA में, जो कि सिद्धांततः मान ली गई है. उसको इन प्रिंसिपल मान लिया है, पर उसका फॉर्मल अप्रूवल आने वाला है. जैसे ही वो आएगा तो हम एक पायलट प्रोजेक्ट इस क्षेत्र के लिए कि यहाँ पे क्या क्या टेक्नोलॉजी यूज़ हो सकती हैं, क्या बेस्ट पॉसिबल तरीका उस जगह के जहाँ पे हम फेंस नहीं लगा सकते हैं वहाँ पे किया जा सकता है. तो इस ओर हम पूरी तरह से सजग हैं और आप ये मानिए कि जो आपका बॉर्डर है इट इज़ सिक्योर विद BSF. ઉપરાંત બીએસએફનું મોડર્નાઇઝેશન કરવાની વાત પણ ડીજી કે શર્માએ કરી હતી, જેમાં બીએસએફને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવશે. સાથે જ જવાનોની સુવિધામાં વધારો કરવાની વાત તેમણે કરી હતી. કચ્છમાં ક્રીક અને દરિયાઈ સીમામાં મરીન બટાલિયન વધારવામાં આવશે. મરીન કમાન્ડોની કોસ્ટગાર્ડ અને નેવીના જવાનો સાથે ટ્રેનિંગ ચાલી રહી છે. ત્યારબાદ મરીન કમાન્ડોની સ્ટ્રેન્થ મજબૂત બનાવાશે. આ ઉપરાંત યુએસએથી 4 ફાસ્ટ એટેક ક્રાફ્ટ કચ્છમાં ડિપ્લોય કરાઈ છે, જેની મદદથી હાલ કચ્છના ક્રીક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. કચ્છની 2 દિવસીય મુલાકાતમાં ગુજરાત ફ્રન્ટિયર ડીજી કે શર્માએ દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું હતું કે કચ્છની સરહદ સંપૂર્ણપણે સજ્જ છે, સુરક્ષિત છે. તેમ છતાં જવાનોનો પહેરો વધારવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. પત્રકારોને સંબોધન કરતા પહેલા તેમણે સૈનિકો સાથે સંમેલન કર્યું હતું. જવાનો સાથે સંબોધન કરીને તેમણે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ બીએસએફના જવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં પોસ્ટિંગ, પ્રમોશન અને વેલફેર ફંડને લગતા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવાની ખાતરી આપી હતી. તેમની આ ખાસ મુલાકાતમાં ગુજરાત બીએસએફના આઈજી AK તોમર, કચ્છ બીએસએફના DIG IK મહેતા સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા. जानकारी में ऑलरेडी होगा कि हम लोग कोस्ट गार्ड और नेवी के साथ मिलके इस ओर पूरे प्रयास कर रहे हैं. देखिए, उनका एक्सपर्टीज़ समुद्री क्षेत्र में हमसे बेहतर है, तो उनसे हमने अपने कमांडोज़ की ट्रेनिंग कराई है नेवी से, और जो उनकी चीज़ें हैं उनको सीखने के लिए निरंतर हमारे अधिकारियों की ट्रेनिंग उनके साथ चलती रहती है. तो उस क्षेत्र में भी पहले से बेहतर डिप्लॉयमेंट है, पहले से बेहतर इक्विपमेंट है. अभी हमारे 4 USA से फास्ट अटैक क्राफ्ट्स आए, जिनका डिप्लॉयमेंट हमने भुज क्षेत्र में किया. जो मैं ये कहते हुए मुझे खुशी है कि दुश्मन के पास इस तरह की चीज़ अभी है ही नहीं, और हम उनके जो मछुआरे हमारे क्षेत्र में आके इलीगल फिशिंग करते थे उनको अब बहुत अधिक मात्रा में और बड़ी आसानी से पकड़ पाते हैं. और यही वजह है कि उनकी संख्या में अब पहले से कमी आई है.
કચ્છ પ્રદેશ અનેકવિધ વિશિષ્ટ ધરાવતો પ્રદેશ છે. રણ અને દરિયા સીમામાં સુરક્ષા એજન્સીઓ સતત પહેરો ભરી રહી છે. કચ્છમાં ક્રીક સીમા પણ આવેલી છે. અટપટા ક્રીક વિસ્તારમાં પણ જવાનો સતત પેટ્રોલિંગ કરીને માં ભોમની રક્ષા કરી રહ્યા છે. ત્યારે કચ્છના નડાબેટ વિસ્તારને ટુરિઝમ પોઈન્ટ તરીકે વિકસાવવાની નેમ ગુજરાત ફ્રન્ટિયરના વડા કે શર્માએ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો રાજ્ય સરકાર તરફથી સહકાર અને સહયોગ મળે તો વાઘા બોર્ડરની જેમ કચ્છના નડાબેટ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય. સીમા સુરક્ષા દળ આ માટે તૈયાર છે. લોકો કચ્છ પ્રદેશને ભૌગોલિકતાથી વાકેફ થાય, બીએસએફની કામગીરીથી વાકેફ થાય તેવા આશયથી નડાબેટમાં પ્રવાસીઓ આવી શકે તેવું આયોજન થઈ શકે છે તેવો નિર્દેશ કે શર્માએ વ્યક્ત કર્યો હતો. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં કચ્છની નડાબેટનો વિકાસ ટુરિઝમ પોઈન્ટ તરીકે થઈ શકશે. नाराबेट के बारे में आईजी साहब बता रहे हैं, ये आपकी जानकारी में होगा कि नाराबेट में हम सीमा दर्शन जो बॉर्डर टूरिज़्म है उसमें हम एक विशेष प्रयास करने जा रहे हैं और देखते हैं जब आने वाले समय में हमारे पड़ोसी के साथ अच्छे संबंध होंगे तो शायद वाघा बॉर्डर जैसी कोई चीज़ वहाँ पे भी की जा सके. पर अभी तो हम अपनी ओर से ही नाराबेट को डेवलप करके एक टूरिस्ट स्पॉट के रूप में लाएंगे. बल्कि पूरी सीमा पर पाकिस्तान और बांग्लादेश जगह जगह पे टूरिज़्म के स्पॉट्स डेवलप करने की एक योजना है जिसके तहत जैसा मैंने बताया कि बीएसएफ का एक ह्यूमन फेस भी है और हम निरंतर प्रयास करते हैं कि हमारा लोगों से पॉजिटिवली जुड़ाव रहे. માંડવી તાલુકાના મોટી રાયણ ગામે પોતાની સાવકી દીકરી પર પિતાએ બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોટી રાયણ ગામે રહેતા જુસબ ઇબ્રાહીમ જુનેજાએ 2 વર્ષ અગાઉ કોલકાતાના પશ્ચિમ બંગાળની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા અને પોતાની બીજી પત્ની સાથે આવેલ 8 વર્ષની દીકરી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકમાં નોંધાઈ છે. હાલ જુસબની પત્ની ડિલિવરી પ્રસંગે કોલકાતા ગઈ છે ત્યારે આરોપીએ પોતાની સાવકી દીકરી સાથે છેલ્લા 2 વર્ષથી જાતીય સતામણી કરીને અવારનવાર છેડછાડ કરતો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી દેવાની ધમકી પિતાએ પોતાની સાવકી પુત્રીને આપી હતી. સમગ્ર મામલે ભાંડો ફૂટી જતા મોટી રાયણ ગામે જ રહેતી આરોપીના પરિવારની જ મહિલાએ આ બાબતે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે મહિલાની ફરિયાદ પરથી આરોપી સામે પોસ્કો કલમ હેઠળ વિધિવત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને પોલીસે આરોપી જુસબ ઇબ્રાહીમ જુનેજાને રાઉન્ડ અપ કરી લીધો છે. તો 8 વર્ષની બાળકીના તબીબ પરીક્ષણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવકી દીકરી પર બળાત્કારના બનાવથી રાયણ પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોટી રાયણ ગામનો ધુલો ઉર્ફે ઇબ્રાહીમ, ઉંમર 45-50ની આજુબાજુ છે. એમની બીજી પત્ની સાથે આવેલ તેમની 2 દીકરીઓ, તેમાંથી મોટી દીકરી જેની ઉંમર આશરે 8 થી 9 વર્ષની છે. એમની સાથે અવારનવાર શેનશાળા કે આ તે એવું કરતો છે. કાલે 181 નંબરની હેલ્પલાઇનમાં ફોન કરીને ત્યાં બાજુના બેને બોલાવેલી ગાડી અને તેને કાઉન્સિલિંગ કરીને પછી અહીંયા પોલીસ સ્ટેશન આવેલા અને પૂરી વિગત આપી અને કાયદેસર હસીનાબેન ફરિયાદ આપને આપી. જેની તપાસ કરતાં તથ્ય હોય એવું લાગ્યું અને અટક કરી ધોરણસર કાર્યવાહી કરી છે આપણે. કચ્છ જિલ્લાની 470 ગ્રામ પંચાયતોમાં આગામી 27મીએ યોજાનાર ચૂંટણીને પગલે તમામ તાલુકાના ઉમેદવારોનું ચિત્રણ સ્પષ્ટ થઈ ગયું છે. કચ્છમાં સરપંચ પદ માટે 1558 અને સભ્ય પદ માટે 7176 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરીને દાવેદારી નોંધાવી હતી, જેમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં કચ્છ જિલ્લામાં ભરાયેલા ફોર્મમાંથી રદ થયેલા ફોર્મ અને પાછા ખેંચાયેલા ફોર્મની આંકડાકીય માહિતી સ્પષ્ટ થઈ છે. જેમાં હવે સરપંચ પદ માટે 1537 ઉમેદવારો અને સભ્ય પદ માટે 7042 ઉમેદવારો મેદાને રહ્યા છે. ભુજ તાલુકાની વાત કરીએ તો સરપંચ પદ માટે 258 અને સભ્ય પદ માટે 1123 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી સરપંચ પદ માટે હવે 254 અને સભ્ય પદ માટે 1095 ઉમેદવારો મેદાને છે. માંડવી તાલુકામાં સરપંચ પદ માટે 196 અને સભ્ય પદ માટે 796 મળીને કુલ 992 ઉમેદવારો મેદાને છે. મુન્દ્રા તાલુકામાં સરપંચ પદના 111 અને સભ્ય પદના 512 ઉમેદવારો માન્ય રહેતા કુલ 623 ઉમેદવારો માટે મેદાન થશે.
અંજાર તાલુકામાં સરપંચ પદ માટે 119 જ્યારે સભ્ય પદ માટે 526 ઉમેદવારો મેદાને છે, તો ગાંધીધામ તાલુકામાં સરપંચના 34 અને સભ્યના 215 મળીને કુલ 249 ઉમેદવારો મેદાને છે. રાપર તાલુકામાં સરપંચના 156 તથા સભ્યના 878 મળીને કુલ 1034 ઉમેદવારો મેદાને છે, તો 11 ગ્રામ પંચાયત સમરસ જ્યારે એક બિનહરીફ જાહેર થઈ છે. ભચાઉ તાલુકામાં સરપંચ પદ માટેના 189 અને સભ્ય પદ માટે 849 ઉમેદવારો મળીને કુલ 1138 ઉમેદવારો મેદાને છે, જ્યારે નખત્રાણા તાલુકામાં સરપંચ પદ માટે 187, સભ્ય માટે 792 ઉમેદવારો ચૂંટણી લડશે. અબડાસામાં સરપંચ પદ માટે 217, સભ્ય માટે 955, જ્યારે લખપત તાલુકામાં સરપંચ માટે 76 અને સભ્ય માટે 324 ઉમેદવારો મેદાને છે. પતિ પત્નીના સંબંધો કાચ જેવા હોય છે, જ્યાં સુધી બરોબર ચાલે ત્યાં સુધી કોઈ તકલીફ પડતી નથી, પરંતુ જો સંબંધોમાં તિરાડ પડે તો સંબંધોના ટુકડા થઈ જતા હોય છે. આવો જ એક બનાવ મૂળ ભુજ તાલુકાના સુખપર ગામની પરિણીતા સાથે બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રોશન નામની આ મહિલાના આજથી 39 વર્ષ પહેલા મુન્દ્રા તાલુકાના પત્રી ગામે રહેતા સલીમ ઇસ્માઇલ રાયમા સાથે લગ્ન થયા હતા. 12 વર્ષ સુધી પતિ પત્નીના સંબંધો એકદમ બરાબર ચાલી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ પત્નીએ પત્નીને મારકૂટ કરવાનું શરૂ કરી દીધું હતું, સાથે જ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. 12 વર્ષના લગ્નગાળામાં રોશનને 3 દીકરીઓ અને 1 દીકરાનું સંતાન સુખ પ્રાપ્ત થયું હતું, પરંતુ પતિ દ્વારા અપાતા માનસિક ત્રાસના કારણે આ મહિલાએ પોતાના પતિનું ઘર છોડીને માવતરે રહેવા આવી ગઈ હતી. 15 વર્ષ સુધી પોતાના માતા પિતા સાથે રહીને જીવન વિતાવવાનું શરૂ કર્યું હતું. માતા પિતા પણ મજૂરી કામ કરીને પોતાનું અને પોતાની દીકરીનું ગુજરાન ચલાવતા હતા. 15 વર્ષ બાદ રોશનના પતિએ તેને પોતાના ઘેર બોલાવી લીધી હતી. 3 માસ અગાઉ રોશન પોતાના પતિ સાથે પત્રી રહેવા માટે ગઈ હતી, પરંતુ ફરી એક વખત પતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અને 15 વર્ષ અગાઉનું પુનરાવર્તન શરૂ કરી દીધું હતું. પતિ દ્વારા ફરીથી તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો અને 2 દિવસ અગાઉ કોઈ કારણોસર તેની પત્નીના હાથ સળગાવી દીધા હતા. રોશનને સારવારની જરૂર જણાતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલ તેના માતા પિતા જ તેની સાર સંભાળ કરી રહ્યા છે. પતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે રોશન નામની આ પરિણીત મહિલાએ માનસિક અસ્વસ્થ બની ગઈ છે. તો કરુણાંતાની વાત તો એ છે કે તેના સંતાનોએ પણ તેને સ્વીકારવાની ના પાડી દીધી છે. હાલ આ રોશન સલીમ રાયમા નામની મહિલા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પતિ પત્નીના સંબંધો કરુણ અંત તરફ ધકેલાઈ રહ્યા છે. ત્યાં કે ટાઈમ થયો 12 વારે ઘરવા ચાલ્યો ને 27 વારે પેણી થયા કે બરોબર એકદમ 100% બોય ભેણું બરોબર લુગડા આવું મુझे ગાજા પહેરાય લુગડા મુझे નકાજા આવું મુझे ઘરવાળો ખણી આવી એ જાય ને કાજા લુગડાની છોકરી કે એની ખાસો લાગે એડો કેવું માનસિક ડનો હોય યાની કે માનસિક બીમારી ડનો હોય નાકા કીએ ને છોકરી 100% બરોબર હોય મારકોટ કરીએ તો જ એ થી હાલત એ તાડે થી નાકા હાલત કી ખરાબ થી એને કે ઠાલાયો તો આંચ માનન જો ઘર થી પછી છોકરો જાડે આચે ને તારે આડી રીતે તે હું તો ન સરાજી હાલી વની હતી હું કહી હતી તારે આંચ ગોયરો છાડી વની ત્યાં દવા કહી દી સારું કહી દી એ ચારાને દવા ગનેલા એ છોકરો તૈયાર ના એને ડને નાય. ભારતની એક ટિમ્બર કંપનીએ દક્ષિણ અમેરિકાથી મંગાવેલા 1200 કરોડનું કોકીન મુન્દ્રા પોર્ટ પર જ પહોંચે તે પહેલા જ શ્રીલંકાથી ઝડપાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છની એક ટિમ્બર કંપનીએ 800 કિલોનું કોકીન મંગાવ્યું હતું, પરંતુ કોકીન મુન્દ્રા બંદરે પહોંચે તે પહેલા જ શ્રીલંકા પોલીસના નાર્કોટિક્સ બ્યુરોએ ઝડપી પાડ્યું હતું. શ્રીલંકન નાર્કોટિક્સ બ્યુરોને મળેલી બાતમીના આધારે MSC ફેબુઓલા શિપમાં 800 કિલો કોકીન ભારત જઈ રહ્યું હતું, જેના આધારે તપાસ હાથ ધરી હતી. આ અંગે ભારત ઇક્વેડોર અને સાઉદી અરેબિયાની પોલીસને જાણ કરી હતી. આ કોકીનનો જથ્થો દક્ષિણ અમેરિકાના ઇક્વેડોરમાંથી 2 ઓક્ટોબરે મુન્દ્રા જવા રવાના થવાનો હતો. MSC ફેબિઓલા જહાજમાં 3 કન્ટેનરમાં ટિમ્બર હતું અને ભારતની ટિમ્બર કંપની આયાત કર્યું છે, જેમાં ટિમ્બરની જગ્યાએ કોકીન આયાત કરવામાં આવ્યું હતું. શ્રીલંકન નાર્કોટિક્સ બ્યુરોએ કન્ટેનરને અટકાવીને તપાસ કરતા એ કન્ટેનરમાંથી 1200 કરોડનું કોકીન મળતા શ્રીલંકન પોલીસ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો.
ગાંધીધામના 17 વર્ષ જૂના વિશ્વાસઘાત ઠગાઈના કેસમાં પિતા પુત્રને ચીફ કોર્ટે કેદ તેમજ દંડની સજા ફટકારી છે. લાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી પિતા પુત્રોએ વિશ્વાસઘાત ઠગાઈ કરતા ગાંધીધામની કોર્ટે 3 વર્ષની કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારીને ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. સમગ્ર કેસની વિગત મુજબ ગુપ્તા ગ્લોબલ એક્ટિવ પ્રાઇવેટ લિમિટેડના વિનોદ ગુપ્તાએ વિજય ટિમ્બરના ગુલાબચંદ ઇન્દરમલ શાહ અને ઇન્દરમલ રીકમચંદ શાહ વિરુદ્ધ ગત સપ્ટેમ્બર 1999માં ફરિયાદ નોંધાવી હતી. ગુપ્તા ગ્લોબલ કંપની વિદેશથી લાકડું આયાત કરતી હતી, જેમાં વિજય ટિમ્બરને 21 અલગ હાઉસિલ એગ્રીમેન્ટ તળે ₹4,09,10,000નું લાકડું આપ્યું હતું, જેમાંથી ₹3,04,04,000નું ચૂકવણું કર્યું હતું, જ્યારે બાકી નીકળતા 1 કરોડથી વધુના રૂપિયા અવારનવાર માંગણી કરવા છતાં ચૂકવવામાં આવતા ન હતા. તેથી ગુપ્તા ગ્લોબલ કંપની દ્વારા વિજય ટિમ્બરના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 17 વર્ષથી વધારે સમય માટે ચાલેલા કેસના તમામ દસ્તાવેજી પુરાવાઓ, બિલ ઓફ એન્ટ્રી તેમજ મૌખિક નિવેદનો બાદ ન્યાયાધીશ કેડી વિડઝાએ કસૂરવાર પિતા પુત્રોને 3 વર્ષની સજા અને ₹10,000નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર DM ખાંભલાએ દલીલો કરી હતી. ભુજ તાલુકાના માધાપર જૂનાવાસમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. માધાપર જૂનાવાસમાં વિકાસશીલ પેનલના ઉમેદવાર પ્રેમિલાબેન ધનજીભાઈ ચાડ, પારુલબેન કારા અને રાધિકાબેન રાજેન્દ્રભાઈ ટાંકે સરપંચ પદે દાવેદારી નોંધાવી છે. ત્યારે માધાપર જૂનાવાસના લોકો કોના પર કળશ ઢોળે છે તે જોવાનું છે, પણ હાલ તમામ પેનલો પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. જોઈએ આ ખાસ અહેવાલ. આમ તો ભુજના માધાપર ગામની ઓળખ ધનવાન અને સમૃદ્ધ ગામ તરીકેની છે, પરંતુ તેમ છતાં માધાપર જૂનાવાસ ગામ અનેક વિકાસ ઝંખી રહ્યું છે. ત્યારે અહીંના સરપંચ પદ માટે રાધિકાબેન ટાંકે પોતાની ઉમેદવારી નોંધાવીને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેઓ લોકસંપર્કમાં ઘેર જઈને લોકોની સમસ્યાઓથી પણ અવગત થઈ રહ્યા છે. માધાપર જૂનાવાસમાં છેલ્લા લાંબા સમયથી ડહોળું પાણી આવે છે. પીળું પાણી આવવાના કારણે લોકો સીધું પીવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી. ડહોળું પાણી પીવાના કારણે લોકો બીમારીનો ભોગ પણ બની રહ્યા છે. સાથે માધાપર જૂનાવાસમાં રખડતા ઢોરનો ફણ ત્રાસ છે. સાથે ગટરના કામો પણ યોગ્ય રીતે થતા નથી. એક તરફ માધાપર જૂનાવાસમાં વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. માધાપર જૂનાવાસમાં રોડ, પાણી અને સ્વચ્છતાનો પણ અભાવ છે. અમે તો વોટની માંગણી એટલે કરી રહ્યા કે એક અમને આ પાણીનો ત્રાસ, એક આ ગટરનો ત્રાસ, એક ચોપાનો ત્રાસ, આ ત્રાસથી અમે સુરક્ષિત રહીએ એવી રીતે અમે કરવા માંગીએ છીએ કે આ ત્રાસમાંથી મુક્ત થાય. એમાંથી અટાણે આ ગટરના કામ કર્યા છે, જો તો કેવું મૂકી ગયા, આમાં માણસો કેમ હાલી શકે? કાંઈક તો હાલવા ચાલવાની વ્યવસ્થા તો ખપે ને. સમસ્યા આવે તો કોઈક દી તો નહીં, આ ચાલુ જ પડી આવી. તમે શું ઈચ્છો છો હવે? અમે ઈચ્છો છે કે આ સારું કામ થાય અમારું, બસ. અને આ ચોપા જેના હોય એને સોંપી દે અને પાછા ચોપા અહીંયા આવવા ન જોઈએ. એવા કેટા બેઠા માણસોને હાલવા ચાલવા ધક્કા દઈને ફગાવી નાખીને એની ચાકરી કોણ કરે? કાંઈ ચોપાવાળા તો આવે નહીં ને કરવા. તરીકે તો એવું છે, અત્યારે તો જો બધા સારી વાતો કરે છે. રાધિકાબેન ઊભા છે અને એમનામાં અમને આશા છે. હંસાબેનમાં પણ આશા હતી, પણ એ પૂરેપૂરી ફળીભૂત નથી થઈ. હવે રાધિકાબેનમાં આશા એવી જન્માવે છે, તો એ તો હવે ચૂંટાય અને ફળીભૂત થાય. પણ આશા તો અમને છે કે કદાચ રાધિકાબેન એવું ભૂતકાળ જેવું પુનરાવર્તન નહીં કરે. સમજાય. અત્યારે આ મારા જે એરિયામાં જે છે, આ પીપળાસ એરિયા અને વીડી ફળિયું જે કહેવાય, એમાં તો એક તો રોડનો પ્રોબ્લેમ છે. રોડ જર્જરિત બહુ થઈ ગયો. બરાબર. હમણાં ગટરનું કામ આ લોકો કર્યું. ગટરના કામમાં શું એકચ્યુઅલી ISI પાઇપને એ બધા વાપરવા જોઈએ. તો થોડું મને એમ લાગે કે એમાં કાંઈક એટલું બધું નથી. બરાબર. અને લેવલ એટલું ઉપર આવી ગયું કે અત્યારે રોડથી કરીબ 3 ઇંચ જ નીચે પાઇપ છે. તો હવે એના ઉપર વજન આવશે તો એ ભવિષ્ય એનું લાંબુ નથી, તો પાછી એ સમસ્યા એ નહીં રહેશે. અચ્છા, રોડ માટે અમે સતત રજૂઆત કરી કે તમે જો રોડ બનાવો તો એ રીતે બનાવો કે આને આ લેવલ જળવાઈ રહે, જેથી લોકોના ઘર છે એ નીચા નહીં થઈ જાય. હવે અત્યારે જે તમે જો આ પોઝિશન જે શેરીઓની કે ઘરની છે એ રોડ લેવલ તો છે, એના ઉપર આ લોકો 4 ઇંચ કાંકરી કરે તો આ બધા રોડ થી નીચે આવી જશે મકાન. એ ન થાય એ અમારી માંગણી છે ખાસ કરીને. લોકોની રજૂઆતો સાંભળ્યા બાદ સરપંચ પદના ઉમેદવાર રાધિકાબેન ટાંક આ તમામ સમસ્યાઓ હલ કરવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. રાધિકાબેન ટાંકે કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે માધાપરનો જૂનાવાસ વિભાગ હાલ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. ત્યારે એક સશક્ત ઉમેદવાર સરપંચ પદે આવે તો તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય. ત્યારે જો આગામી 5 વર્ષ માટે જો તેમને તક આપવામાં આવશે તો બાકી રહેતા વિકાસ કામો પૂર્ણ કરવાની ખાતરી તેમણે ઉચ્ચારી હતી. હું જૂનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યારે જે ચાલુ છે એમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવું છું
મારા ઘણી સમસ્યા આવી છે. હું ડોર ટુ ડોર જાઉં છું, બધા જૂનાવાસના જે રહેવાસી છે બધેને ડોર ટુ ડોર મળીને એ લોકોના ફોન નંબર લઉં છું. બધેની ઘરોઘર બહેનોની જે સમસ્યા છે એ હું સમસ્યાને હલ કરવા માંગુ છું. એટલા માટે નાગરિક તરીકે હું નીકળી છું બધે ઠેકાણે. મારા સમસ્યામાં ઘણું, આ લોકોની સમસ્યામાં ઘણું એવું છે કે જ્યાં ગટરું ઉભરાય છે, રોડના કામ વ્યવસ્થિત નથી અને જ્યાં ત્યાં ચોપા ફરે છે, એવી બધી મને એ લોકોએ કહેવામાં આવ્યું. અને પાણી મેન તો ડોરું આવે છે, એનાથી ઘણા બીમાર થાય છે, રોગો થાય છે. મેન તો એ કારણ બતાડે છે બધી બહેરાઓ. સરપંચ બની ગયા પછી તો મારો ઘણો એવો સારો ઓલો વિચાર છે કે હું બધી વાતે પહેલાં તો પાણીના ફિલ્ટર બેસાડીશ અને ગામમાં સ્વચ્છ અભિયાન ચાલુ કરીશ અને બધે લાઇટો છે, ગટર છે અને મેન તો જે છે એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે. મને એ પહેલાં હું કામ કરીશ. માધાપરમાં 2 ગ્રામ પંચાયતોનું વિભાજન થયા બાદ જોરાવરસિંહ જાડેજાની સરપંચ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની સ્થાપના બાદ ગામના વિકાસમાં જોરાવરસિંહ જાડેજાની મહત્વની ભૂમિકા રહેલી છે. ગ્રામ પંચાયત પાસે આર્થિક ભંડોળ ન હોવા છતાં પણ માત્ર 7 માસમાં જ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જોરાવરસિંહ જાડેજાએ સતત 4 ટર્મ સુધી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પદે રહીને વિકાસ કાર્યો કર્યા. ગામના દાતાઓ સરકારની ગ્રાન્ટમાંથી પંચાયતને સદ્ધર બનાવવાની સાથે ગામનો અનેક ગણો વિકાસ કર્યો હતો. તેમણે જ્યારે સરપંચ પદ છોડ્યું ત્યારે 3 લાખનું સ્વભંડોળ પણ ગ્રામ પંચાયત પાસે રહ્યું હતું. પરંતુ ગત ટર્મમાં હંસાબેન સોલંકીના સરપંચ પદની ટીમ દ્વારા યોગ્ય કામગીરી થઈ ન હોવાનું જોરાવરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. છેલ્લા 5 વર્ષમાં ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયો હોવા છતાં કોઈ અવાજ ઉપાડતું નથી તે દુઃખની વાત છે તેવું તેમણે ઉમેર્યું હતું. વરણી કરવામાં આવી ત્યારે હું બિનહરીફ થયેલો હતો. જે બંને ગામોએ સંપીને એમ કીધું કે જૂનાવાસ અને નવાસની અંદર એવા સરપંચ રાખો કે કોઈ વિવાદ ન થાય અને જે વિભાજન હતું એ પોતપોતાની રીતે સમજી અને કરે ને ગામ લોકોને પોતાની સુવિધા મળે એ સમજી અને વિભાજનની અંદર પ્રથમ સરપંચ તરીકે મેં મારી ફરજ બજાવી કે જૂનાવાસની અંદર પાણી યોજના ન હતી, નવી પાણી યોજના બનાવી. 7 મહિનાની અંદર જૂનાવાસને પાણી આપ્યું છે. એટલું જ નહીં, જે નબળા વર્ગના લોકો હતા, મધ્યમ વર્ગના લોકો વધારે વસે છે અહીંયા અને ગરીબ પ્રજા વસે છે. હવે આવી બધી પ્રજાની વચ્ચે મુશ્કેલીઓ તો હતી, નાણાકીયના હાથે, પણ લોકોના દાતાઓના અને સરકારશ્રીના અધિકારીઓના વિભાજનમાં અને વારંવાર અમારા ઉપર કેસ પણ હતા, 100 કેસ નવાસ જૂનાવાસના. એ બધા વાઇન્ડ અપ કરી અને એક અદ્યતન પંચાયત ઘર બનાવ્યું, કોમ્પ્યુટરાઇઝ બનાવ્યું. પછી આજની 7 બોર હતા પાણીના કાર્યરત અને 3 લાખ રૂપિયાની બેલેન્સ મૂકી અને ક્યારે પણ પંચાયતનો મારા વિરોધમાં કોઈ અખબારમાં કે ક્યાંય પણ આવેલ નથી અને એકદમ નિર્વિવાદી પંચાયતનું સંચાલન કરેલ છે. પંચાયત ઉપર કોઈ કેસ કે કોઈ જાતનો દાવો પણ થયેલ નથી. એટલું જ નહીં, પણ જેટલા સભ્યો મારી સાથે હતા 4 ટર્મમાં, એ તમામ સભ્યો એટલા બધા શિસ્તબદ્ધ અને ગામના વિકાસની અંદર મને સહકાર આપેલ છે. એટલે પંચાયતની અંદર કોઈ એવી મુશ્કેલી મને થઈ નથી. પણ છેલ્લા 5 વર્ષની અંદર જે વારંવાર અખબારોમાં હું પોતાનો અહમ પોષવા માટે ગમે તે રીતે પ્રજાને ગેરમાર્ગે દોરવવા, કોઈ નાણાકીય વસ્તુનો ગેરઉપયોગ કરવો, સંસ્થાની મિલકત હતી એને ગેરઉપયોગ કરી અને જે પોતાની રીતે જે કરવું એ ખરેખર યોગ્ય નથી. એટલું જ નહીં, પણ મને બહુ દુઃખ થાય છે કે મેં મારા પાસે શૂન્યમાંથી સર્જન કરી અને ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, આવી ઊભી કરેલી પંચાયતને જેનું નામ ગુજરાતમાં ફર્સ્ટ હતું, આજે એ પંચાયતને હાલત તમે જોઈએ તો મને દુઃખ થાય છે કે આ લોકોએ છેલ્લા 5 વર્ષની અંદર જે વહીવટ કર્યો છે એ યોગ્ય નથી કર્યો અને ખાલી પોતાના અહમને ખાતર અને પોતાના સ્વાર્થ ખાતર એમણે કરેલું છે એવું માનું છું. અત્યારે જો આમ જુઓ તો સક્ષમ 3 સરપંચો તરીકેના ઉમેદવારો છે અને 18 સભ્યો છે. એમાંથી જે રાધિકાબેનની ટીમ છે, જે નીતાબેન, એ યોગ્ય છે. શું કામ કે બીજા અયોગ્ય છે એમને કહેવા નથી માંગતો, પણ હું એટલું કહું છું કે એ પોતે નાણાકીય રીતે સક્ષમ છે અને એને પોતાને અનુભવ છે. આજે પણ એમના પતિશ્રીના વ્યવસાય પણ મોટો છે, એટલે નાણાં માટે કે પોતાના અંગત સ્વાર્થ માટે ઊભા નથી અને બીજા પણ પોતાના સ્વાર્થમાં ઊભા છે એવું પણ હું નથી કહેતો. પણ યોગ્ય ને લાયક વ્યક્તિ તરીકે જુઓ તો પોતે ભણેલા, એજ્યુકેશન ક્વોલિફાઈડ ગ્રેજ્યુએટ પણ છે. એટલે હું એવું માનું છું ગુજરાતમાં આવા માણસો બહુ ઓછા મળે કે જે ગ્રેજ્યુએટ હોય બીકોમ કોમર્સના, એ ઓછા મળે. તો ખરેખર એમને એ લાયક છે એવું મારું મંતવ્ય છે.
માધાપર જુનાવાસમાં જામનારા ત્રિપાંખ્યા જંગ વચ્ચે કોનો વિજય થાય છે તે તો આગામી સમયે જ કહેશે, પરંતુ હાલ માધાપરમાં ચૂંટણીની ચોપાટ વચ્ચે ગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે માધાપર જુનાવાસના સાણા મતદારો કોને પોતાનું સુકાન સોંપે છે તે જોવું રહ્યું. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ માધાપર. અબડાસા તાલુકાના વાયોર નજીક આવેલ એબીજી કંપનીમાં સફાઈ દરમિયાન ગરમ ડસ્ટ પડવાના કારણે એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદારને ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આજે સવારે 6:30 વાગ્યાના અરસામાં એબીજી કંપનીમાં આ ઘટના બની હતી. કંપનીના અસ્કિન પ્લાન્ટમાં સાફ સફાઈનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ગરમ ડસ્ટ પડવાના કારણે મૂળ યુપીના અને હાલ વાયોરમાં રહેતા 29 વર્ષીય ઇમરાન ખાન, ઈશર ખાન તથા રાકેશ નામના 2 શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નલિયા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ઇમરાન ખાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે દાઝેલા રાકેશને નલિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં કંપનીના સિક્યોરિટી ઓફિસર સહિતના કર્મચારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. ભારત સરકારના આદેશ અનુસાર દરેક જિલ્લાઓમાં જરા યાદ કરો કુરબાની અંતર્ગત ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થશે. દેશની આઝાદીને 70 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્થાઓ તેમજ સામાન્ય લોકો ભારતના ઇતિહાસ અને આઝાદી આંદોલનથી વાકેફ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે, જે અંતર્ગત કચ્છના સિનેમાઘરોમાં દેશભક્તિની ફિલ્મો નિઃશુલ્કપણે દર્શાવવામાં આવશે. જરા યાદ કરો કુરબાની અંતર્ગત યોજાનાર ફિલ્મોત્સવ અનુસંધાને જિલ્લા સંભાળતા મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં કચ્છ જિલ્લાના સિનેમા માલિકો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યારે અને કઈ રીતે કરવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કચ્છમાં ફિલ્મ ફેસ્ટિવલનું 3 દિવસીય આયોજન કરાશે. આ માટે કચ્છના સિનેમા એસોસિએશનોએ પણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત ભુજ અને ગાંધીધામના સિનેમાઘરોમાં નિર્ધારિત કરાયેલી 8 થી 10 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં માધ્યમિક શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સંસ્થાઓને ભાગ લેવા આમંત્રણ અપાશે. ડાયરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અત્રેના જિલ્લાને 3 દિવસ માટે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવાની જણાવેલું છે. એના અનુસંધાને આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ થિયેટર માલિકો સાથે આજે બેઠક કરી છે અને સંભવત કઈ રીતે પ્રોગ્રામ કરવો, કયા સમયે પિક્ચર બતાવવા અને એમાં જે કામગીરી કરવાની હોય એના માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. દરેક ફિલ્મના દરેક થિયેટરના માલિકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના, અને એમના તરફથી જે સજેશનો કરવામાં આવ્યા છે અને જે અત્રેના વહીવટીતંત્ર દ્વારા જે ટાઈમ ને સમય નક્કી કરવામાં આવશે એ મુજબ એ લોકો શો રન કરવા તૈયાર છે. ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 19 ફિલ્મો જુદા જુદા પ્રકારની છે, પૈકી 8 થી 10 ફિલ્મો આપણને સિલેક્ટ કરીને એ આપણને આપશે અને એ ફિલ્મો આપણે વિનામૂલ્યે લોકોને બતાવીશું. ભુજ અને ગાંધીધામ મુકામે અત્યારે પ્રાથમિક ધોરણે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મલ્ટીપ્લેક્સ છે, એટલે એ લોકો આપણને થિયેટર પ્રોવાઈડ કરી શકે એમ કરી શકે. આજે કલેક્ટર સાહેબના સાનિધ્યમાં સિનેમા એસોસિએશનના ઓનર લોકોની મિટિંગ રાખેલ હતી, જે સંદર્ભ એવો હતો કે આપણા દેશને 70 વર્ષથી આઝાદી મળી એને ઉજવણી સંદર્ભે યાદ કરો જરા કુરબાની, એ હેતુ પર્પઝથી આપણા દેશના નાગરિકો માટે ફ્રીમાં દેશને લગતી આપણા દેશના આઝાદીને ઉજવણીને સંદર્ભમાં ધ્યાનમાં રાખીને સ્કૂલના છોકરાઓ માટે, જરૂરિયાતમંદ લોકો માટે અને આમ જનતા માટે ફ્રીમાં સારી જે દેશ અને આઝાદીની યાદ કરાવે એવી પિક્ચરો દર્શાવવા માટે એક રજૂઆત સાહેબ તરફથી અમને કરવામાં આવેલ છે, અને આ સંદર્ભે પૂરા એસોસિએશને સહયોગ આપવાની ખાતરી આપી અને જે શેડ્યુલ નવો નક્કી થાય સાહેબ દ્વારા એ રીતે સાથે રહી અને પિક્ચર દર્શાવવામાં આવશે દરેક થિયેટરમાં, એ રીતે પ્લાનિંગ કરેલ છે. કચ્છમાં ઠંડીના ઉતાર ચઢાવનો દોર યથાવત જોવા મળે છે. સપ્તાહના પ્રારંભથી ઉચકાયેલા તાપમાનનો પારો આજથી ફરી પાછો ગગડ્યો હતો. તાપમાનના ઉતાર ચઢાવ વચ્ચે આજે નલિયા 11.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં ઠંડુ મથક બન્યું હતું. ગત રાત્રિથી વાતાવરણમાં આવેલી ઠંડકના કારણે તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. તાપમાન ઘટવાની સાથે ગત રાત્રે અને આજે સવારે લોકોને પુષ્કળ ઠાર અનુભવવો પડ્યો હતો. જિલ્લામાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી શીત મથક બની રહ્યું હતું. જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન 15.6, નવા કંડલાનું તાપમાન 16 અને કંડલા એરપોર્ટનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની 66મી પુણ્યતિથિ નિમિત્તે ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોહણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં વિવિધ સંસ્થાઓ, ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ દેશી રજવાડાઓને એક કરવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદ ભારતના નિર્માણમાં તેનો સિંહ ફાળો છે. ત્યારે આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા હારારોહણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરપતિ અશોક હાથી, ઉપાધ્યક્ષા સુશીલાબેન આચાર્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સરદાર પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, આમદભાઈ ચાકી, દેવરાજ મ્યાત્રા, રફીક મારા, રાજેશ ત્રિવેદી, રમેશભાઈ ધોવડુ, ગની કુંભાર, માલશી માતંગ, કલ્પનાબેન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના લોખંડી પુરુષ જેને ઉપનામથી સૌ દેશવાસીઓ ઓળખે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની 66મી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી આજે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ યોજાયો. આ મહામાનવ દેશની આઝાદી પછી દેશને એક કરવા માટે એમનો અગ્રીમ સિંહ ફાળો રહ્યો છે અને દેશની એકતા અને અખંડિતતા માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે. આજે વર્તમાન સમયમાં પણ દરેક નાગરિક સરદાર પટેલને એક એકતાના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે અને એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ. એમણે જે કરેલા કાર્યો છે એ રીતે દેશ એક થાય, મજબૂત થાય અને દેશની શક્તિ, આજે સામૂહિક શક્તિ આપણે જોડી અને દેશ પ્રત્યેની ભાવના આપણે પ્રગટ કરીએ. એ જ આજના દિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ સમાન કરીએ છીએ. કચ્છના પેરિસમા બંદરિયા મુન્દ્રામાં આવેલી મુરાદશાહ બુખારી પીરની દરગાહના ઉર્ષની ઉજવણી કોમી એકતાથી કરવામાં આવતી હતી, જેમાં દરગાહ પર ધાર્મિક રીતે ચાદરપોશીની રસમ અદા કરાઈ હતી. તો ધાર્મિક તકરીરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મુન્દ્રામાં આવેલી મુરાદશાહ પીરની દરગાહ 450 વર્ષ જૂની છે. એક સમયે દરગાહના દરવાજાઓ ચાંદીના હતા. આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટે છે અને ખૂબ જ આસ્થા ધરાવે છે. ત્યારે ઉર્ષ નિમિત્તે મુન્દ્રાના મુખ્ય માર્ગો પર જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં શણગારેલો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મુરાદશાહ બુખારી પીરની દરગાહના ગાદી નશીન તફસીલ ઉલ હકે સૌ હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઉર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંચાલિત સ્કૂલને 50 વર્ષ પૂર્ણ થતાં ગોલ્ડન જુબેલી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન સંસ્થા દ્વારા હાથ ધરાયું છે, જેમાં આજે શૌર્ય ગીત અને પ્રેરણા ગીત સ્પર્ધા યોજાઈ હતી. મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ છેલ્લા 50 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છે, ત્યારે સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવવા સુવર્ણ જયંતિ વર્ષ ઉજવાય છે, જેના ભાગરૂપે શાળાના તેમજ શહેરની તમામ શાળાના છાત્રોને પ્લેટફોર્મ મળે અને તેમનું વ્યક્તિત્વ ઘડતર થાય તેવા આશયથી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં યોજાયેલ શૌર્ય ગીત અને પ્રેરણા ગીત સ્પર્ધામાં શહેરની 11 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આરડી વરસાણી હાઈસ્કૂલ, બીજા ક્રમાંકે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને તૃતીય ક્રમાંકે કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય વિજેતા થઈ હતી. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભરતભાઈ અધિકારી, મણીલાલ ઠક્કર, અરુણભાઈ મહેતાએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી અબ્દુર્રહમાનભાઈ તુર્ક, શાળાના આચાર્ય યુસુફભાઈ ટાંક સહિતના શિક્ષકો અને છાત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું અત્યારે મુસ્લિમ એજ્યુકેશનમાં આવ્યા છીએ. ત્યાં શૌર્ય ગીત અને પ્રેરણા ગીતનું આયોજન કરવામાં આવેલું હતું. આયોજનમાં અમે ભાગ લીધો. આવી સ્પર્ધાથી આપણને ફાયદો થતો હોય છે કે જે વિદ્યાર્થી અથવા કોઈ પણ બાળકમાં જે જુનૂન રહેલું હોય છે અને તેને બહાર કાઢવા માટે આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને આપણું નામ અગ્રીમ સ્થાને રહે, આ સ્પર્ધાનું મકસદ એવું હોય છે. અહીંયા આજે અમે મુસ્લિમ એજ્યુકેશન શાળામાં આવ્યા છીએ અને અહીંયા સિંગિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, શૌર્ય ગીતનું, અને અહીંયાનું આયોજન મને ખૂબ જ ગમ્યું. અમને મજા આવી. અમે ચલો જવાનો ગીત રજૂ કર્યું હતું. અમે ઘણી મહેનત કરી હતી અને અમારું પરફોર્મન્સ ખૂબ જ સારું ગયું. ચાલુ વર્ષે મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી પોતાના 50 વર્ષ પૂર્ણ કરતાં સુવર્ણ જયંતિ ઉજવણી કરી રહી છે. એને અનુસંધાને આજરોજ શાળાની અંદર જુદી જુદી અન્ય શાળાઓમાંથી લગભગ 11 પાર્ટિસિપન્ટ સ્કૂલો છે, એમાંથી શૌર્ય ગીત અને પ્રેરણા ગીતની કોમ્પિટિશન રાખવામાં આવેલ છે. આ કોમ્પિટિશન રાખવાનો મુખ્ય હેતુ
કે જુદી જુદી શાળાઓ વચ્ચે અને બાળકો વચ્ચે અને સ્ટાફ વચ્ચે એકબીજાના વિચારો આપલે થાય અને એકબીજાના સંબંધો અને શિક્ષણની અંદર સંબંધો ઉપયોગી થાય એવો અમારો ઉદ્દેશ છે. અને સાથે સાથે જે શાળાના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે એ વિદ્યાર્થીઓને પણ નવી કોઈ પણ પ્રેરણા મળે અને પોતે નવું પોતાના જે વિચારો છે એ સમાજ સામે અથવા તો શાળા સામે પોતાના પરિવાર સામે વ્યક્ત કરી શકે એવી અમારી ઈચ્છા હોય છે. ભુજના સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે પ્રસાદિત સત્સંગ મહિલા મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસાદી મહિલા સત્સંગ મંડળ દ્વારા અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. દરરોજ સવારે 10:30 થી 11:30 સુધી પ્રસાદી મંદિર ખાતે સત્સંગ કરવામાં આવે છે. આ મહિલા મંડળ સાથે 280 જેટલી મહિલાઓ જોડાયેલી છે અને દરરોજ સત્સંગ કરે છે. આ મહિલા મંડળ દ્વારા પ્રસાદી મંદિર ખાતે સ્નેહ મિલનનું આયોજન યોજાયું હતું, જેમાં મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. અમે તો સત્સંગમાં રોજ સત્સંગ મંડળની બહેનો અમે રોજ ભેગી થતી હોય છે, પણ જ્યારે સ્નેહ મિલન રાખીએ ત્યારે એક અનેરો ઉત્સવ હોય, એટલે રીતે મોટી ઉંમરની બહેરાઓ હોય છે એ પણ ખૂબ જ ખુશીમાં હોય છે કે આજે આપણે બધા સાથે મળવાના છીએ, એટલે ખુશી અને આનંદનો માહોલ હોય એ ટાઈપનું આખું વાતાવરણ સર્જાય છે. અમે અહીંયા સત્સંગ મંડળ સવારના 10:30 થી 11:30 1 કલાકનો ટાઈમ હોય છે. પછી ભાગવત સપ્તાહમાં હમણાં અમે કરાવી હતી, સમજ્યા, ને બીજી પ્રવૃત્તિ ઘણી કરાવીએ છીએ. બધાને એકદમ મજા આવે છે. મોટી ઉંમરની બહેનો છે અને આવો પ્રસંગ કાંઈ પણ રાખીએ છીએ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.